शंकर भोरानाथ की, सिद्ध रामदेव जी महाराज की। परम पूजनीय वंदनीय આપણા બધાના લાડીલા એવા ધના ભગતની જે જોરથી બોલો બોલો ધના ભગતની। જાલોરા ગામની પાવન અને પુણ્યશાળી ભૂમિ, આ ભૂમિ ઉપર પ્રગટ પુરુષોત્તમ પરમાત્માનું સ્વરૂપ કહીએ તો પણ ઓછું પડે, જલારામ બાપાનો અવતાર કહીએ તો પણ ઓછું પડે એવા ધના ભગત ખૂબ જ ભાવિક પુણ્યશાળી કે જેને રોટલોય આલ્યો ને ઓટલોય આલ્યો સાહેબ। અને હવે તો અમને તો એટલી ખબર છે કે જુનાગઢની અંદર નવેથી નખાય ત્યારથી એમને ના પાડી તું કે અમારા સિવાય બીજા કોઈ જગ્યાએ બાપથી રોટલો ખાવા ના જતા, ના વાય હોય આવજો, આવો આટલો બધો ભાવ, આટલો બધો પ્રેમ। અચાનક પરમાત્માનું વિમાન આવ્યું અને થોડા સમય પહેલા તો અમે ગુમાની અંદર મનુ બાપાના ત્યાં મળ્યા હતા ભજનના પ્રોગ્રામની અંદર। એ દિવસ 2 વાગ્યા સુધી અમે ભેગા હતા, એ પછી છૂટા પડ્યા અને ઓછનતા અમને સમાચાર મળ્યા કે ધના બાપા આપણા વચ્ચેથી જતા રહ્યા। ખૂબ જ દુઃખ થયું, પણ આ રસ્તો દરેકને જવાનું છે પ્રભુ। પરમાત્માની ઈશ્વરની આ વાટ દરેકને નક્કી છે, પણ એવી રીતે જઈએ કે આ શરીરને કોઈ જગ્યાએ તકલીફ ના પડે સાહેબ। આ ધના ભગતનું મૃત્યુ એવું આવ્યું કે જેને જો ભજન કર્યું હતું, ભજન પ્રગટ થયું અને એ ભજન દ્વારા અનાયાસે પ્રાણવાયુ ચાલ્યો ગયો પરમાત્માના ધામની અંદર। મોહ માયા ને મમતા, કનક કીર્તિ ને કામિની આ બાપજીએ વાત કરી। અહંકાર, લોભ, મોહ, મમતા આ બધાની અંદર ફસાવાય નહીં કોઈ દિવસ। ભગવું પહેર્યા પછી જેને પહેર્યું છે એમના માટે, જેને નથી પહેર્યું એમના માટે। કેમ તો બાપજીએ ગુજરાતી ભાષામાં કહી દીધું 50-100 રૂપિયા, 200-500 રૂપિયા માટે ભગવો નહીં પહેર્યો। જીવનની અંદર ભગવું પહેરી અને સનાતન ધર્મને કોઈ જગ્યાએ લજવતા નહીં સાહેબ। સનાતન એ શું બાબત છે? 1,500,000 સંપ્રદાયો, 300 ધર્મો અને એની અંદર સનાતન સર્વનો બાપ છે સાહેબ। આ ભારતની સંસ્કૃતિ જે ટકેલી છે સનાતન ધર્મની અંદર, પુણ્યના બળથી સનાતનના સંતો ઋષિ મુનિઓએ જે તપ કર્યું છે અને એ તપના આધારે ટકેલી છે। અત્યારે હાલ સાધુ સંતોનો હું નમ્ર વિનંતી દંડવત પ્રણામ કરું છું, પૈસો માટે ડોટો ના કાઢતા આપણી જગ્યા ઉપર ભજન કરજો સાહેબ। દુનિયામાંથી જે વસ્તુની જરૂર હશે તે આવી જશે। જે વસ્તુની તમારે જરૂર હશે ને તો ઈશ્વરે તમને મોકલ્યા છે, ઈશ્વરના ટપાલી છીએ આપણે। સનાતન ધર્મનો ભેખ પહેર્યો છે ને તો ઈશ્વરના ટપાલી થઈ અને પરમાત્માનું જ્ઞાન ઘેર ઘેર આપવા માટે આપણને મોકલ્યા છે, જગાડવા માટે મોકલ્યા છે। પૈસા માટે નહીં, કીર્તિ માટે નહીં, ફૂલહાર માટે નહીં, આવા સ્ટેજ માટે નહીં, સનાતન માટે ખપી જવાની વાત મહાપુરુષોએ કરી છે। મમય વાંછો જીવલોકે જીભૂત સનાતનમ। હે અર્જુન, આ ચરાચરની અંદર રહેલો જે જીવ છે, જેને બ્રહ્મ કીધો, આત્મા કીધો, ચિદાનંદ કીધો, એ મારું સ્વરૂપ છે, જુદો નથી। જેની અંદર જુદું દેખાય એ ઈશ્વરનો અંશ નથી સાહેબ। જુદું ના દેખાવું જો અળારે આલમની અંદર કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી, કોઈ શૂદ્ર નથી। આ સનાતનનું મૂળ શિખામણ છે સાહેબ। કોઈ જગ્યાએ જ્ઞાતિનો વાડો નથી આ ભારતની સંસ્કૃતિ ઉપર। આપણે એક થઈ એક તત્વને મળી, બ્રહ્મને મળી એ ચિદાનંદ પામવાનું છે। એ ચિદાનંદને પામશું। કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ બાળક નથી, કોઈ જ નથી સાહેબ। આપણે આ ઘાટ ગરવાણ્યા છીએ। ભગવાન કૃષ્ણએ ગીતાની અંદર ઉલ્લેખ કરી દીધો, હે અર્જુન, જૂના વસ્ત્રોનો ત્યાગ કરી હું નવા વસ્ત્રો ધારણ કરું છું।
જેમ જેમ આપણે સવારે મેલા તો હજી કપડો નથી કાઢી નાખતા, એમ જૂના વસ્ત્રોનો ત્યાગ કરી અને હું નવા વસ્ત્રોને ધારણ કરું છું. એમ આ ઘાટની અંદર, નાભીની અંદર રહેલો જે યોગ છે, એ યોગને જાગૃત કરો. તમે જે જ્ઞાનને જાગૃત કરવાનું છે, જ્ઞાનને જાગૃત કરો. આ ગળમથાલાઓ છોડી દો. જો સુધી ગળમથાલાઓ કરશો, બીજાની ચિંતા કરશો, બીજાના ઉપર ઈર્ષા કરશો, ત્યાં સુધી મૂળ સત્ય પરમાત્માના જે જ્ઞાનને પામવું છે એને નહીં પામી શકો. હું જ જબરો છું, હું જ અહંકારી છું, મારી જોડે જ આટલી મિલકત છે, મારી જોડે જ આટલી જમીન, મન જ ગાતા આવડે છે, મન જ સત્સંગ કરતા આવડે છે. આ અહંકાર છે. આપણે કંઈ જ નથી સાહેબ. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણે કંઈ નથી, જ્યારે મૃત્યુ થાય છે તો પણ આ વચમાં જે ગળમથલ ચાલી, ખીજો વચમાં આવ્યો. આ જે બંડીનો, કોટીઓનો, જબ્બોનો જે ખીજો આવ્યો એ વચમાં આવ્યો. પહેલા છેલ્લા જોજો તમે, કોઈ ખીજું જ નહીં. જન્મ્યો એ દન નાનું કાપડ હતું છઠ્ઠીનું, જે દન જોયો દન કફન હતું સાહેબ, એ દન ખીજું નતું. આ વચમાં ઊભો કર્યો ખીજો ભરવા માટે ધંધો આદર્યો. બાર બચ્ચો માટે, મોહ મમતા માટે સાહેબ. ઓના માટે તમને અવતાર નથી મળ્યો. અવતારનો જે ઉદ્દેશ છે કોઈ જુદો છે. અવતારે પરમાત્માએ જે આપ્યું છે ભજન કરવા માટે આપ્યું છે. ભજન કરી અને જીવનની અંદર તરવા માટે આપ્યું છે. જેની એકમતી એની અમરાપુરમાં કે સતું થાય. પતિ પત્નીનું એકમતું હોય ને અમરાપુરમાં સતું થાય. પણ અત્યારે થા વારમાં ઉઠાય ના હોય, દાંતણે ના કરી, ચાઠું આઘાલ દીધા હોય. બે નોન કહું છું. અને કરિયાણું લેવાનું કીધું હોય ભૂલી જાય ને તો 3 દર સુધી બેનો બોલી નહીં. ઠોમણ ઠોમર હોય. બેન તમે જોગ માયાનું સ્વરૂપ છો. આ જનેતા મૈયા જણ જે ભક્ત દાતાર કે શૂર, નહીં તો માતું રહે જે વાદણી મત ગુમાવી શરીર કાનું. હે જનેતા મૈયા, તું એવા નરનો જન્મ આપજે. ભક્ત દાતાર કે શુદ્ધ. જો આ ધના બાપા થઈ ગયા, જેને બધી જ રીતે પરિપૂર્ણ હતા. દાનમય કયો, દક્ષિણામ કયો, ઓટલામ કયો, રોટલામ કયો. સાધુ સંત આવ્યો અને કપડો આપ્યો સાહેબ. સમય આવ્યો ખવડાવીને ઊંઘાડ્યા છીએ ખરા. ક્યારેય એમના મુખમાંથી કોઈ ખોટો શબ્દ જ નથી આવ્યો. તો આપણા મુખમાંથી આપણો જે જીભ આલીશ, એ જીભ ઉપર ખરાબ વસ્તુ ના આવે, ખરાબ ગાર ના આવે, ખરાબ ભાવ ના આવે. એના માટે આપણે આવા સાધુ સંતો, અમારા ગિરનારી સંતોના ચરણમાં રહી, એમના આશીર્વાદ લઈ, એમને દંડવત પ્રણામ કરી અને એમ આપણું જે જીવન છે એ પરમાત્માના ધામ સુધી, સત્યના ધામ સુધી પહોંચી જાય, મોક્ષ અને મુક્તિ તરફ ગતિ કરી જાય એવું જીવન જીવવાનું છે. કોઈ વ્યસન કરતા હોય, કોઈ ફેશન કરતા હોય, એમાંથી આપણે બધા મુક્ત થવાનું છે. 21મી સદીની અંદર આપણા બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરી અને બાળકોને ભણાવજો સાહેબ. આ 21મી સદીની અંદર શિક્ષણનો યુગ આવ્યો છે. આ યુગની અંદર આપણા બાળકોને સારું શિક્ષણ આપી અને સંસ્કારો આપજો, જેથી કરીને નેચાવાળી ગોઠવાળું ઉપર કોણું પાડી ના પીવી એવો સંસ્કાર આપ્યો. ઊંધી પોટલીનો દારૂ કોઈ ના પીવે અને ખરાબ રસ્તો, ખરાબ માર્ગે ન જાય, એનો આપણા બાળકોને એવો સંસ્કાર આપી અને જીવનને તારજો સાહેબ. દીકરાને કોઈ બાપ સુધારે અને દીકરીને માં સુધારે. એમ મા બાપની ફરજ શું છે કે આપણા દીકરી દીકરાને સારો સંસ્કાર આપી અને એમનું સિંચન કરી અને એવા સંસ્કારો આપી. આ ધના બાપાના 4 કે 5 કોઈ દીકરા છે, પણ શિવરાત્રી ઉપર આખો પરિવાર, આખું કુટુંબ લોક મારીને સાહેબ એક સેવાનું કાર્ય કરવા માટે આવે છે. જુઓ તો ખરા, એકવાર બધા તાલીથી વધાવો. આ પરિવારના ગાયો, ભેંસો, ખેતરો નહીં હોય સાહેબ, બધું છે, પણ એક ધર્મનું કાર્ય કરવું છે અને નિખાલસ ભાવથી કરવું છે, કોઈ આશા સિવાય કરવું છે, એ આ પરિવાર કરી શકે છે. એ જ આ પરિવારને હું ધન્યવાદ આપું છું કે ખરેખર નાનું બચ્ચું, એમના દીકરા કે દીકરી નાનો હોય પણ કોઈ ઘેર નથી રહેવા દેતા. 10 દિવસ સાહેબ અનારત સેવા થાય છે. રોટલો, ગોળ,
દહીં, છાશ, કઢી, દાળ ભાત, મીઠાઈ બધી જ વસ્તુ ત્યાં પરિપૂર્ણ હોય છે સાહેબ. અને સવારે સવારમાં નાવાનું પોણી અને દાંતણ સાહેબ એ આપી છે. આ પરિવારના ધન છે. આમાં મારી નરી વખે હું જોઉં છું એટલે કહું છું. હું ત્યાં પડી પથારીએ હોઉં છું મારા ધૂણા ઉપર, અને ધૂણાને નજીક જ એમનો ટેન્ટ હોય છે. અને ત્યાં અમે 2 ટાઈમ ભોજન પ્રસાદી અને સ્નાન કરવા ત્યાં જઈએ છીએ. એમનો પરિવાર કે એક વખત ના જાવ ને તો એમના પરિવારનો બહેનો એમ કે બાપજી કેમ બપોરે નતા આયા. સાહેબ આટલી તમારી ધ્યાન રાખતા હોય તો કેટલા પરિવારની આ ધ્યાન રાખતો હોય. આ પરિવારને મારા અંતરના ભાવથી આશીર્વાદ છે. યુગો યુગો સુધી આ પરિવારની ભક્તિ અનાદિ હુંદી ચાલા પૃથ્વી રત હુંદી મારા અંતરના ભાવથી આશીર્વાદ છે. બોલો સદગુરુ ભગવાન કી, સનાતન ધર્મ કી.